ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો. આરોગ્ય વિભાગે દરોડા પાડતા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગરમીમાં રાહત મેળવતા બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનાર ચેતી જજો. વેપારી વધુ કમાઈ લેવાની લાલચે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડાક કરી રહ્યા છે. રાજકોટમાં આવા જ લેભાગુ વેપારીઓ સામે તવાઈ બોલવાઈ છે. આરોગ્ય વિભાગના રાજકોટમાં ઠેર ઠેર દરોડા પાડી તપાસ હાથ ધરી છે. જ્યાં મહાદેવવાડી વિસ્તારમાં આવેલા ડિલાઇટ આઈસ્ક્રીમમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને તપાસ દરમિયાન લૂઝ આઈસ્ક્રીમનો જથ્થો મળી આવ્યો છે. આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ રાજકોટમાં જ બરફ બનાવતી 5 ફેક્ટરીમાં મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. 4 ફેક્ટરી પાસે બરફ બનાવવાનું લાયસન્સ જ નથી. બરફ બનાવવામાં આવતી જગ્યામાં સાફ સફાઈનો અભાવ પણ જોવા મળ્યો છે. તેથી આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. લાભ, મહાદેવ, નવદુર્ગા, નૂતન સૌરાષ્ટ્ર અને કૃષ્ણા આઈસ્ક્રીમમાં ફેક્ટરીના નોટિસ આપવામાં આવી છે. આપણે ઉનાળાની સિઝનમાં ખાસ કરીને ફૂડ વિભાગ વધારે સક્રિય થવું પડે છે. એમાં ઉનાળામાં જે વસ્તુનું કન્ઝમ્પશન વધારે થતું હોય એની પર આપણે વધારે ચેકિંગનું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. એના અનુલક્ષીને જે આપણે આઈસ્ક્રીમની ફેક્ટરીઓ ચકાસણી હાથ ધરેલ છે, જેમાં અત્યારે આપણે લક્ષ્મીનગરમાં આવેલ ડિલાઇટ આઈસ્ક્રીમની ચકાસણી હાથ ધરેલ છે. આજે બુધવાર હોવાથી અહીંયા ઉત્પાદન પ્રક્રિયા બંધ જોવા મળેલ છે, એટલે હાઇજેનિક કન્ડિશન ઓવરઓલ સારી જોવા મળેલ છે, પણ તૈયાર બનાવેલા આઈસ્ક્રીમ છે જોવા મળેલ છે. આઈસ્ક્રીમ છે એમાં જે વસ્તુ પેક કરેલી હોય છે એમાં લેબલિંગના નિયમો છે ફરજિયાત હોવા જોઈએ પ્રમાણે પેકેટ ઉપર જોવા મળેલ છે, પરંતુ લૂઝ આઈસ્ક્રીમમાં મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ લખવાની અમે સૂચના એને આપીશું. એ સિવાય આપણે અહીંથી તૈયાર પ્રોડક્ટ એટલે આઈસ્ક્રીમ તથા એના રો મટીરિયલના નમૂના લેવાની કાર્યવાહી કરશું. દંડ અત્યારે નહીં, એમાં જે સેમ્પલનું રિઝલ્ટ આવે ત્યારે જે કંઈ એનું રિઝલ્ટ આવે એ પ્રમાણે અમે અલગ અલગ પ્રકારના કેસ દાખલ કરતા હોઈએ છીએ.